શાળામાં દાખલ કરવા જોઈએ। નીચેના આપેલ પાકમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થતો નથી? તો ખરીફ પાકમાં જે છે ચણાનો સમાવેશ ના થાય। તો ચણા જે છે એ ચોમાસું પાક નથી। ચોમાસું પાકો એ બધા ખરીફ પાક તરીકે ઓળખાય છે। શિયાળુ પાક જે છે રવિ પાક તરીકે ઓળખાય છે। અને જે ઉનાળામાં પાક લેવામાં આવે છે બધા જાયદ પાક તરીકે ઓળખાય છે। જ્યારે ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, બધા રવિ પાક છે, એટલે કે શિયાળાની સિઝનમાં લેવાય છે। નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખરીફ પાકનો નથી? તો જે તરબૂચ છે જાયદ પાક છે, ઉનાળામાં લેવામાં આવે છે। જ્યારે તલ, મઠ, મગ, જુવાર આ બધા છે આ ચોમાસું પાક છે। આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ ખરીફ પાકની છે? તો ડાંગર ને કપાસ જે છે એ ખરીફ પાકની છે। તો આ વિકલ્પમાં ડાંગર ને કપાસ, તો ડાંગર, કપાસ, મકાઈ છે, મગફળી છે, આ બધા ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં લેવામાં આવે છે। તો ડાંગર મેં રવિ પાક અગાઉ ઉપર કીધો છે તો એ ભૂલ થઈ છે, બરાબર, સુધારી લેજો। તો ડાંગર ને કપાસ જે છે એ ખરીફ પાક છે। જ્યારે તરબૂચ છે ઉનાળામાં હોય છે, તમે બધા જુઓ છો। જવ છે એ શિયાળામાં થાય છે ઘઉં સાથે સાથે। શિયાળામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? તો અગાઉ ચર્ચા આપણે કરી છે રવિ પાક તરીકે। રોકડીયા પાક, તો જેમાંથી સારો ભાવ, સારી કિંમત, સારા રૂપિયા મળતા હોય બધા રોકડીયા પાક છે। તો જીરું છે, જવ છે, કપાસ છે, આ બધું રોકડીયા પાકમાં આવે છે। ખરીફ પાક જે ચોમાસામાં લેવાય, જાયદ પાક જે ઉનાળામાં લેવામાં આવે છે। ચોમાસામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? ખરીફ પાક તરીકે। ઉનાળામાં થતા પાકને કયા નામ તરીકે ઓળખાય છે? જાયદ પાક તરીકે ઓળખાય છે। નીચે આપેલા પાકમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થાય છે? તો ચોમાસામાં લેવાય એવા તો કપાસ, બરાબર, સી જવાબ સાચો છે। ઘઉં, જવ જે છે એ રવિ પાક છે। અને ચણા કયા પાક છે તમે તમારી રીતે જાણતા હો તો કોમેન્ટ કરી શકો છો। કઈ રમત રમવા માટે દડાની જરૂર નહીં પડે? તો જે ગીલી દંડો છે તો એમાં દડાની જરૂર નહીં પણ ગીલીની જરૂર પડે। એક દંડો હોય એટલે કે ધોકો હોય ને એનાથી ગીલી મારવાની હોય તો ગીલી લાકડામાંથી બનેલી હોય છે। જ્યારે ક્રિકેટ, ટેનિસ ને બેઝબોલ છે એમાં દડાની જરૂર પડે છે। આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ ખરીફ પાકની નથી? તો જે ઘઉં ને ચણા છે એ ખરીફ પાકની નથી। તો ઘઉં રવિ પાક છે, બરાબર। બાકી જુવાર, બાજરી, મઠ, મગ, કપાસ, તલ અને મગફળી આ બધા જ પાક ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં લેવાય છે। તો તમે ખેતી સાથે સંકળાયેલા હશો તો આ બાબતથી અવગત હશો। આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ જાયદ પાકની નથી? તો જવ અને સરસવ છે આ જે છે એ શિયાળામાં થતા હોય છે। તો શિયાળાના લીધે એ રવિ પાક છે, તો ઉનાળુ પાક તરીકે નહીં ઓળખાય। તો જવ અને સરસવ નથી। બાકી જાયદ પાકમાં ટેટી, તરબૂચ જે છે, મગફળી છે, ટેટી છે, તરબૂચ છે, કાકડી છે, આ ઉનાળુ પાક તરીકે પણ ઓળખાય છે, બરાબર। તો મગફળી બંનેમાં થાય છે, શિયાળામાં પણ કરવી હોય તો થઈ શકે છે। મગફળી જે છે ચોમાસામાં પણ ઘણા બધા ખેડૂતો કરતા હોય છે। તો મગફળી મિશ્રણવાળી છે, બરાબર। નીચેનામાંથી કયો જાયદ પાક છે? તો તરબૂચ જે છે એ જાયદ પાક એટલે કે ઉનાળુ પાક છે। દીપક ઘરેથી ખેતરે જતો હતો, તેની બહેન તેને સ્વેટર અને ટોપી પહેરવાનું યાદ કરાવ્યું, તો દીપકના ખેતરમાં કયો પાક લેવામાં આવ્યો હશે? તો સ્વેટર, મતલબ કે શિયાળાની સિઝન હશે તો ઘઉં, બરાબર, તો રવિ પાક તરીકે ઓળખાય છે ઘઉં। લૂથી બચવા માટે જતીન સવારે વહેલા ખેતરે જવા નીકળી જતો, તો તે દિવસોમાં ખેતરમાં કયો પાક ઉગાડ્યો હશે? લૂ ઉનાળામાં હોય છે, તો ઉનાળામાં કયો પાક હોય? તો તરબૂચનો। દ્વારકા ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? તો દ્વારકા જે છે એ પશ્ચિમ દિશામાં આવેલું છે। ગુજરાતની ઉત્તરમાં નીચેનામાંથી કયું સ્થળ આવેલું છે? તો અંબાજી છે। તો ગુજરાતની ઉત્તરમાં નીચેનામાંથી અંબાજી, બરાબર। ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી? તો 1 મે 1960ના રોજ થઈ હતી। નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાની સીમા આડે છે? તો ગુજરાતના જે અમરેલી જિલ્લો છે, અત્યારે કુલ 16 જિલ્લા છે અને ગુજરાતમાં દરિયા કિનારા સાથે આવેલા છે, તો એમાં એક અમરેલી છે।
નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાની સીમા અડતી નથી? તો જે રાજકોટ છે અને દરિયાની સીમા નથી અડતી, જ્યારે ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથ છે ત્યાં દરિયો અડે છે. બરાબર. ગુજરાતમાં દરિયા કિનારાને આશરે કેટલા કિમી જેટલો લાંબો છે? તો જે દરિયા કિનારો ગુજરાતમાં છે 1600 કિમી છે. ભારતમાં 7516 કિમી છે. કુંવારિકા નદી કોને કહે છે? તો જેનું પાણી દરિયાને મળતું નથી પણ રણમાં જ સમાઈ જાય છે, એટલે કે દરિયા સુધી જે નદીઓ નથી પહોંચી શકતી અને રણમાં જેનું પાણી સમાય છે, બધી નદીઓ કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. તો કચ્છની જે મોટા ભાગની નદીઓ છે એ આ કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. સાથે બનાસ, રૂપેણ આ નદીઓ છે એ પણ કુંવારિકા તરીકે ઓળખાય છે. નીચેનામાંથી શ્વેત ક્રાંતિના પ્રેરણાતા તરીકે કોણ ઓળખાય છે? તો જે